તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોના હારવાના કરવા પાવડા સાથે તમારો અમારા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો ખરેખર આજે બપોર પછીનો આપણે સખત મહેનત કરવી છે અને સખત વૃક્ષ મોટા થાય એવું કાર્ય કર્યું છે. તમે પાછળ જોઈ શકો છો જયપાલભાઈ અને હું બંને છે. અને તમને ભાઈ એમ થતું છે કે કાળુભાઈ ક્યાં મહેનત કરો, તો અત્યારે હું તમને પાછળ આ ઝાડવા તમે જોઈ શકો છો. આમાં ક્યાંય તમને ખામણું નહીં દેખાતું હોય તો આપણે જે ધોરિયા કર્યા થાય એને આપણે ખામણા કરવાના છે. અને હજી તો ભાઈ આમાં હું એમ કહું 10 દી ખામણા કરવામાં વહી જાય છે. સરસ મજાની જોવો તમે, આ શીકુડી છે અને આગળ પણ છે. તમને આમાં ખામણું દેખાશે અને આંકરની સાઈડ તમને ક્યાંય ખામણું નહીં દેખાય. એટલે વધારેમાં વધારે ભાઈ આપણે તો શૂન્યમાંથી સર્જન કરવાનું છે. અને આ આપણો જે પહેલાંનો વિભાગ હતો ઈવડો એ છે. એટલે આ વિભાગમાં આપણે લગભગ હું એમ કહું ઓછામાં ઓછા 10 દી છે. તો મારો ભાઈ 10 દી હું પૂરેપૂરી મહેનત કરી લઈશ. મૂંઝાતા નહીં. તમે ખાલી અમારા જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને હજી જે નવો વિભાગ છે એના તો વિડીયો આપણે મૂક્યા જ નથી, કારણ કે ત્યાં આજે પાણીની કોઈ વ્યવસ્થા નથી અને આપણે પાણી હજી એને પોગાડવાનું બાકી છે. એટલે એના માટે આપણે ઘણું બધું કાર્ય કરવાનું બાકી છે. પણ ભાઈ અહીંયા જે કાંઈ કાર્ય કરવી છે એ તમારા સાથ સહકાર અને સપોર્ટથી કરવી છે. અહીંયા કાંઈ અમારું છે નહીં કે તમારું નથી. આ તો ભાઈ જાહેર જગ્યા છે અને પક્ષીઓ માટે આપણે કાર્ય કરવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં ઘણા બધા પક્ષીઓ આવે. અત્યારે હું બપોરે આવ્યો ને તો ઘણા બધા પક્ષીઓ સબૂતરામાં સણતા હતા. તો એ જોઈને મને ખૂબ આનંદ. જો હું વિડીયો ઉતારવા ગયો હતો પણ ત્યાં ઉડી ગયા હતા, સમજ્યા. એટલે વધારેમાં વધારે ભાઈ અમારું જય બજરંગી ફેસબુક પેજ ફોલો કરી દેજો, ખોટું નથી બોલતો. અને ખાસ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદયા ટીમ ડુડસર. સૈફલભાઈ હું કેવું છે મારો ભાઈ?